પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો કરાવ્યો પ્રારંભ. એઆઈ માટે આપ્યું માનવ વિઝન. ભારતમાં ડિઝાઇન અને ડેવલપનો આપ્યો નારો. કહ્યું એઆઈનો ઉપયોગ માત્ર વ્યાપારિક નફા માટે નહીં પરંતુ માનવ કલ્યાણ માટે થાય તે જરૂરી. એઆઈ સમિટમાં ભારતની બોલબાલા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એઆઈ ક્ષેત્રે ભારતમાં ડિજિટલ ક્રાંતિના કર્યા વખાણ. કહ્યું ભારતનું એઆઈ મોડેલ વિશ્વમાં સૌથી અનોખું અને અદ્ભુત. યુએન મહાસચિવે એઆઈને સમાવેશી બનાવવા પર આપ્યો ભાર. એઆઈ ઇમ્પેક્ટ સમિટ અંતર્ગત ફ્રન્ટિયર એઆઈ ઇમ્પેક્ટ કમિટમેન્ટ્સની જાહેરાત. અનેક દિગ્ગજ ટેક કંપનીઓને સમાવેશી જવાબદેહી એઆઈ ક્ષેત્રના વિકાસ માટે દર્શાવી પ્રતિબદ્ધતા. ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ ભારતમાં એઆઈ હબ બનાવવા માટે 1.25 લાખ કરોડના રોકાણનું કર્યું એલાન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશાખાપટ્ટનમમાં નૌસેના યુદ્ધાભ્યાસ મિલન 2026ના 13મા સંસ્કરણનું કર્યું ઉદ્ઘાટન. ભારતને ગણાવ્યો વિશ્વનો સાચો મિત્ર. કહ્યું ભારત રચનાત્મક અને વિશ્વાસપાત્ર મિત્ર તરીકે દરેક પગલે સાથે. રાજ્યભરમાં આગામી 23મી ફેબ્રુઆરીથી 130 ખરીદ કેન્દ્રો પર શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી. ટેકાના ભાવે વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી. વર્ષ 2025-26 માટે ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર. રાજ્યના બજેટમાં 10% વધારો એ ઐતિહાસિક બાબત. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું ચીફ સેક્રેટરીને વહીવટી મંજૂરી, જમીન હસ્તાંતરણ સહિતની પ્રક્રિયાઓ અંગે સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના. સત્ર પૂર્ણ થાય તુરંત બજેટ પર કામ કરવા પણ તાકીદ. હોળી ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો. એસટી નિગમ દ્વારા 1300 વધારાની બસો દ્વારા 7500 ટ્રીપોનું કરાશે સંચાલન. નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે એસટી વિભાગનું વિશેષ આયોજન. દ્વારકા અને ડાકોર માટે દોડાવાશે વધુ 450 બસો. ભારતીય શેર બજારમાં ભારે કડાકો. સેન્સેક્સમાં 1236 આંકનું ગાબડું. નિફ્ટી 25,450ની અંદર સમેટાયો. રિયલ્ટી, ઓટો, એફએમસીજી શેરોમાં દબાણ. સોના ચાંદીમાં તેજીની આગેકૂચ. તો T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે મહત્વના મુકાબલા. વેસ્ટ ઇન્ડિઝે ઇટલીને 42 રનથી આપી માત. શાઈ હોપની હાફ સેન્ચુરી. તો ઝિમ્બાબ્વે સામે શ્રીલંકાએ પસંદ કરી ફિલ્ડિંગ. મહિલા T20 મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને આપ્યો 164 રનનો લક્ષ્યાંક.